નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય વિજ્ઞાન એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન. ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન 1. નીચે આપેલા લક્ષણોને આધારે જે તે પદાર્થો, અંગો, સજીવોને ઓળખો. 1. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હું પર્ણમાં રહેલું અગત્યનું દ્રવ્ય છું. હરિત દ્રવ્ય. 2. હું બીજી વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાક પર નભું છું. પરાવલંબી અથવા પરોપજીવી. 3. હું આહાર તરીકે કીટકોનો ઉપયોગ કરું છું. કળશ પર્ણ. 4. વનસ્પતિના પર્ણનો લીલો રંગ મને આભારી છે. હરિત દ્રવ્ય. 5. હું વાસી બ્રેડ પર તંતુ સ્વરૂપે વૃદ્ધિ પામું છું. ફૂગ. પ્રશ્ન 6. હું કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં વસવાટ કરતો બેક્ટેરિયા છું. રાઇઝોબિયમ બેક્ટેરિયા. મારા લિપિડનું સંપૂર્ણ પાચન થાય છે. નાનું આંતરડું. 8. હું ખોરાકને ચાવવા માટે ઉપયોગમાં આવતા દાંત છું. અગ્રદાંત. 9. પાચન તંત્રમાં મારી લંબાઈ 1.5 મીટર છે. મોટું આંતરડું. અમીબા ખોરાક ગ્રહણ કરવા માટે મારો ઉપયોગ કરે છે. ખોટા પગ અથવા પ્રવર્તો. 11. મારી અંદર રહેલા બેક્ટેરિયા ઘાસ ખાતા પ્રાણીઓમાં સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે. અમાશય. 12. મારો ઉપયોગ માનવ શરીરનું તાપમાન માપવા માટે થાય છે. ક્લિનિકલ થર્મોમીટર. 13. હું દિવસ દરમિયાન જમીનથી સમુદ્ર તરફ વહેતી લહેર તરીકે ઓળખાવું છું. દરિયાઈ લહેર. 14. એકબીજાના સંપર્કમાં ન હોય તેવા પદાર્થોમાં ઉષ્મા પ્રસરણ માટે હું જવાબદાર છું. ઉષ્મા વિકિરણ. 15. હું ભૂરા લિટમસ પત્રને લાલ બનાવું છું. એસિડ. 16. પ્રયોગશાળામાં વપરાતા પ્રાકૃતિક લિટમસ પત્ર બનાવવા માટે મારો ઉપયોગ થાય છે. લાઇકેન. 17. હું દહીંમાં રહેલો એસિડ છું. લેક્ટિક એસિડ. 18. હું એસિડિક કે બેઝિક પદાર્થ નથી. તટસ્થ. પ્રશ્ન 2. નીચે આપેલા સૂચનોને આધારે વર્ગીકરણ કરો. કોષ્ટક 1. કીટાહારી કળશપર્ણ, સ્વયંપોષી લીમડાનું ઝાડ, મૃતોપજીવી મશરૂમ, સહજીવન લાઇકેન, પરોપજીવી અમરવેલ. કોષ્ટક 2. સ્વાદુરસનો સ્ત્રાવ, સ્વાદુપિંડ, લાળ રસનો સ્ત્રાવ, લાળ ગ્રંથિ, એસિડનો સ્ત્રાવ, જઠર, પાચન પૂર્ણ થાય છે, નાનું આંતરડું અને પિત્તરસનો સ્ત્રાવ, યકૃત. કોષ્ટક 3. એસિડ, દહીં અને નારંગીનો રસ, બેઝ, સાબુ અને ચૂનાનું પાણી, ક્ષાર, મીઠું. પ્રશ્ન 3. વૈજ્ઞાનિક કારણ આપો. ઘાસ ખાતા પ્રાણીઓમાં અમાશય હોય છે કારણ કે ઘાસ ખાનારા પ્રાણીઓ જેવા કે ગાય, ભેંસ વગેરે જ્યારે ઘાસ ચરે છે ત્યારે ઝડપથી તેઓ પોતાના જઠરની અંદર ઘાસનો સંગ્રહ કરે છે. હવે જઠરના એક ભાગ અમાશયમાં આ અર્ધપાચિત ખોરાકનો સંગ્રહ થાય છે. વળી જેમાં સેલ્યુલોઝનું પાચન કરી શકે તેવા બેક્ટેરિયાની હાજરી હોય છે. જ્યારે આવા પ્રાણીઓ આરામની સ્થિતિમાં બેઠા હોય છે ત્યારે આ અર્ધપાચિત ખોરાક નાના વાગોળ સ્વરૂપે મોઢામાં પાછા આવે છે અને ચાવીને સંપૂર્ણ પાચન થાય છે. પ્રશ્ન 2. દરિયાકાંઠે રહેતા લોકોના મકાનની બારીઓની દિશા દરિયા કિનારા તરફ રાખવામાં આવે છે કારણ કે પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે. આ ગુણધર્મના લીધે દરિયાઈ પાણી કરતાં જમીન વધુ ગરમ થાય. આથી તેના પર રહેલી હવા પણ વધુ ગરમ થાય છે અને ઉપર ચડે છે. તેની જગ્યા લેવા સમુદ્રના ઉપર રહેલી ઠંડી હવા ધસીને જમીનની સપાટી પર આવે છે. આમ દરિયા કિનારે રહેતા લોકો તેમના ઘરની બારી દરિયાની બાજુ રાખે છે જેથી ઠંડી હવા ઘરની અંદર પ્રવેશી શકે. પ્રશ્ન 3. મધમાખીના ડંખ પર સાબુનું પાણી લગાડવું જોઈએ. કીડી કે મધમાખીના ડંખમાંથી શરીરમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે. આ એસિડ આપણને તે ભાગ પર બળતરા પેદા કરે છે. તેમાંથી રાહત મેળવવા તટસ્થીકરણ કરવું જોઈએ. તે કરવા માટે આપણે ડંખવાળા ભાગ પર સાબુનું પાણી લગાડવું જોઈએ. જ્યાં સાબુનું પાણી બેઝ હોવાથી એસિડની સાથે તટસ્થીકરણની પ્રક્રિયા કરી આપણને પીડામાંથી રાહત આપે છે. પ્રશ્ન 4. લીલ સ્વયંપોષી વનસ્પતિ છે. લીલ હરિતદ્રવ્ય ધરાવે છે. આથી લીલ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. જે પોતાની વૃદ્ધિ અને વિકાસ કરવા માટે પોતાના જ ખોરાકનો ઉપયોગ કરતી હોવાથી લીલને સ્વયંપોષી વનસ્પતિ કહીએ છીએ. પ્રશ્ન 5. કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવા માટે નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે કારણ કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે. જેઓ કઠોળ વર્ગની વનસ્પતિ સાથે સહજીવન સ્થાપે છે અને વાતાવરણમાં નાઇટ્રોજન મેળવી તેને દ્રવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે. આ રીતે જમીનમાં નાઇટ્રોજન સંયોજનો ઉમેરાય છે અને ખાતર તરીકે તે ઉપયોગી બને છે. તેથી કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજન ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે. પ્રશ્ન 6. ખોરાક ચાવીને ખાવો જોઈએ કારણ કે ખોરાક ખૂબ ચાવીને ખાવાથી તેમાં પૂરતા પ્રમાણમાં લાળ રસ ભરે છે. તેથી ખોરાક નરમ અને લીસો બને છે. લાળમાં રહેલા ઉત્સેચક ખોરાકમાં સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે. ખૂબ ચાવેલો ખોરાક જઠરમાં અને નાના આંતરડામાં જલ્દીથી તેનું પાચન થાય છે. અને ખોરાકનું પાચન સરળતાથી થાય તે માટે આપણે ખોરાક ખૂબ ચાવીને ખાવો જોઈએ. પ્રશ્ન 4.
નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપો. 1. લાયકેનમાં સહજીવન સમજાવો. લાયકેન એ લીલ અને ફૂગનો સહજીવી સંબંધ છે. ફૂગ વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે. તેના બદલામાં લીલ પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનેલો ખોરાક ફૂગને આપે છે. આમ તેમના સહજીવનમાં બંનેને લાભ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન 2. નાના આંતરડામાં ખોરાકનું પાચન સમજાવો. જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં પ્રવેશ મેળવે છે, જેમાં ખોરાક યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો મેળવે છે. યકૃતમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય છે, જે ચરબીના પાચનમાં મદદ કરે છે, અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે, જે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના પાચન માટે મદદ કરે છે. તેને સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે. નાના આંતરડાના પાચક રસો ખોરાકના બધા જ ઘટકોનું પાચન પૂર્ણ કરે છે. આ પાચન થયા બાદ કાર્બોદિતનું ગ્લુકોઝ જેવી સરળ શર્કરા, ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં તથા પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતરણ થાય છે. પ્રશ્ન 3. થર્મોમીટરની મદદથી તાપમાનનું માપન કરવા માટે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ? ક્લિનિકલ થર્મોમીટરની જંતુનાશક પ્રવાહી વડે બરાબર સાફ કરવું જોઈએ. 2. થર્મોમીટરની તરફ મર્ક્યુરીવાળા ભાગ આગળથી પકડવું નહીં. 3. થર્મોમીટરના મર્ક્યુરીવાળો ભાગ જે પદાર્થનું તાપમાન માપવાનું છે તેની સાથે સંપર્કમાં રહેવો જોઈએ. 4. થર્મોમીટરના આગળનો મર્ક્યુરીવાળો ભાગ પાત્રની દિવાલ કે તળિયે સ્પર્શ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. 5. થર્મોમીટરના તાપમાનમાં દર્શાવતો આંક જોનારની આંખની સીધી રેખામાં હોય તેમ વાંચન કરવું જોઈએ. ત્રાસી રીતે વાંચન કરવું જોઈએ નહીં. પ્રશ્ન 4. પહેલીની એસિડિટીથી પીડાઈ રહી છે, તેને છાશ પીવાની સલાહ આપી શકાય કે નહીં? સમજાવો. પહેલીને છાશ પીવાની સલાહ આપી શકાય નહીં, કારણ કે એસિડિટી એ જઠરમાં વધુ પડતો હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થવાના કારણે થાય છે. જો તેને છાશ પીવાની સલાહ આપીએ તો છાશ પણ એસિડિક છે, આથી તેની અંદર રહેલા એસિડમાં વધારો થશે અને એસિડિટીની તકલીફમાં પણ વધારો થશે. માટે તેણે બેઝ પદાર્થ ખોરાકમાં લેવો જોઈએ, જે તટસ્થીકરણ કરી એસિડમાંથી સંપૂર્ણ રાહત આપે છે. પ્રશ્ન 5. ઉષ્માવહન સમજાવો. ઉષ્માવહન એ ઘન પદાર્થમાં જોવા મળે છે. ઉષ્માનું પ્રસરણ ગરમ પદાર્થ તરફથી ઠંડા પદાર્થ તરફ વહન પામે છે. તેને ઉષ્માનું વહન કહે છે. ઉષ્મા વહનમાં ગરમ થયેલા અણુઓ સ્થાનાંતર પામ્યા સિવાય સંપર્કમાં રહેલા અણુઓને ગરમી આપે છે. આમ ઉષ્મા ધીમે ધીમે આગળ વધે છે. આ પદ્ધતિમાં માધ્યમ જરૂરી છે. પ્રશ્ન 6. ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. ઉષ્માનયન. ઉષ્માનયનમાં ગરમ થયેલી અણુઓ હલકા બની સ્થાનાંતર પામે છે અને તેનું સ્થાન ઠંડા અણુઓ લે છે. આમ અણુઓના સ્થાનાંતરથી ગરમી પ્રસરે છે. તપેલીમાં પાણી ગરમ થાય છે એ ઉષ્માનયનનું ઉદાહરણ છે. પ્રવાહી અને વાયુ પદાર્થો ઉષ્માનયનથી ગરમ થાય છે. ઉષ્મા વિકિરણ. ગરમ પદાર્થમાંથી ગરમી માધ્યમને ગરમ કર્યા સિવાય સીધી દૂર રહેલા ઠંડા પદાર્થથી જ મળે છે. સૂર્યની ગરમી આપણને મળે છે તે ઉષ્મા વિકિરણ રીતે મળે છે. આ રીતમાં માધ્યમની જરૂર હોતી નથી. પ્રશ્ન 5. નામ નિર્દેશન સહિત આકૃતિ ફ્લો ચાર્ટ દોરો. 1. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ. 2. અમીબા. 3. પાચન તંત્રમાં ખોરાક વહનનો ફ્લો ચાર્ટ. આભાર.